નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે હાઇઝનબર્ગ વિશે વાત કરેલી, બરાબર. એની પછી મેં તમને જે પેમ્પલેટ આપ્યું છે એ પેમ્પલેટમાં બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો છે, અને પછી ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો અને ચીર સિમંત યંત્રશાસ્ત્ર વચ્ચેનો તફાવત છે. એ માત્ર જાણકારી માટે છે. એ હું પાઠના અંતમાં કરાવીશ, કેમ કે મારે એની અહીંયા જરૂર પડતી નથી. ક્લિયર? તો પરમાણુના જે નમૂનાઓ છે ને વિદ્યાર્થી મિત્રો, એ પરમાણુઓના નમૂનાઓ પૂરા થઈ ગયા, બરાબર. હવે આપણે થોડા આગળ વધવાના છીએ, અને હવે અહીંથી પાઠ છે ને એકદમ ઇઝી, બરાબર. આરામથી તમે બધું યાદ રાખી શકો. બને ત્યાં સુધી લોંગ ક્વેશ્ચનમાં બહુ ઓછું પૂછાશે. 4 ક્વોન્ટમ આંકને બાદ કરતા લગભગ કોઈ વસ્તુ આપણને લોંગ ક્વેશ્ચનમાં પૂછાતી નથી. ક્લિયર? ચાલો, તો હવે આપણે સમજવાનું છે કે વોટ ઇઝ ઓર્બિટ, કક્ષા કોને કહેવાય. ચાલો, અને પછી એક વસ્તુ અહીંયા હું તમને સમજાવીશ, વોટ ઇઝ ઓર્બિટલ. ઓર્બિટ કોને કહેવાય, ઓર્બિટલ કોને કહેવાય, એની ચર્ચા આપણે કરીશું. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, કક્ષા મેં અહીંયા આકૃતિમાં લાવ્યો છું. તો કક્ષા કોને કહેવાય, કક્ષક કોને કહેવાય. તો કક્ષા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ગતિ નથી કરતો, પણ વર્તુળાકાર પથ, એક વર્તુળાકાર માર્ગ છે, રાજમાર્ગ એવું બોલું, અને માર્ગમાં ગતિ કરે છે, જેને આપણે શું કહીએ છીએ, કક્ષા. તો વ્યાખ્યામાં આપણે અહીંયા ઓર્બિટ છે એને કક્ષા કહી દઈએ. આકૃતિમાં શું કહી દઈએ, કક્ષા. તો હું લખું છું કે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ જે વર્તુળ આકાર કક્ષામાં ગતિ કરે છે, અથવા જે વર્તુળ આકાર માર્ગમાં ગતિ કરે છે, તે વર્તુળ આકાર માર્ગને ઓર્બિટ કહે છે, કક્ષા કહે છે. જો અહીંયા ઇલેક્ટ્રોન છે એ આ વર્તુળાકાર આ માર્ગ છે ને એ માર્ગમાં ગતિ કરે છે, બરોબર. એ માર્ગમાં શું કરે છે, ક્લિયર? પણ મેં કીધું ને, એ ઇલેક્ટ્રોન આવી રીતના વેવ્સ સ્વરૂપે કરે. એટલે એવું નહીં સમજતા કે ઇલેક્ટ્રોન ગોળાકાર, એક્ઝેક્ટ ગોળાકાર ગતિ કરે છે, એવું નથી. પણ એ જે પથ છે એ પથમાં ગતિ કરે છે, બરાબર. ચાલો, બીજી બાબત, તો કક્ષક કોને કહેવાય. તો પહેલી વસ્તુ તો મારે તમને એ કહેવી છે બચ્ચાઓ, કે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. ક્યાં ગતિ કરે છે ને એ નક્કી કરવું બહુ અઘરું છે, કારણ કે ઇલેક્ટ્રોનનું સ્થાન એક્ઝેક્ટલી માપી જ નથી શકાતું. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે માર્ગમાં ગતિ કરે છે એ માર્ગમાં એ વધુમાં વધુ ક્યાં રહે છે, બરાબર. ની આસપાસ નો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ હોય તો તે વિસ્તારને કક્ષક કહે છે. તે વિસ્તારને શું કહે છે, કક્ષક. હવે દાખલા તરીકે આ ઓર્બિટ મેં અહીંયા, ધારો કે હું એક આકૃતિ દોરું, આ કેન્દ્ર છે, બરાબર, અને આ કેન્દ્રની આજુબાજુ માની લો કે આ ઓર્બિટ છે. હવે એ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, બરાબર. પણ એ ઇલેક્ટ્રોન છે ને, જો અહીંયા બધી જગ્યાએ ગતિ કરે છે, બરાબર, વેવ્સ સ્વરૂપે. પણ ઓર્બિટલ કોને કીધી વૈજ્ઞાનિકોએ, કે એ જ્યાં ગતિ કરે છે ત્યાં મેક્સિમમ એ 95%, 90% કે તેથી વધુ રહેતો હોય, બરાબર. એવો પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જેને શું નામ આપી દો, ઓર્બિટ, બરાબર. ઇલેક્ટ્રોન અહીંયા હોય, આ બાજુએ કેન્દ્રની નજીક પણ હોઈ શકે, પણ એને કક્ષક નથી કીધી. કોને કીધી? જ્યાં 95%, અમુક રેફરન્સ બુકમાં 90% કે તેથી વધુ, અમુક રેફરન્સ બુકમાં 95% સુધી આપ્યું છે. કેમ કે એક્ઝેક્ટલી તો નક્કી કરવું અઘરું છે. તો દ બ્રોગલીએ પણ ના પાડી છે, અને હાઇઝનબર્ગથી પણ નક્કી નથી થઈ શકતું. હાઇઝનબર્ગે જ ના પાડી છે,
બરાબર. તો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 95% કે તેથી વધુ અથવા 90% કે તેથી વધુ, આપણે 90% કે તેથી વધારે રાખીએ, બરાબર, કેમ કે એનસીઆરટીમાં એ આપ્યું છે, તો એને શું કહેવામાં આવે? ઓર્બિટલ. તો જો અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા મેક્સિમમ રહે છે ને, બરાબર, તો આને ઓર્બિટ કહી દેવાનું. શું કહી દેવાનું છે? ઓર્બિટ. બરાબર. એને શું નામ આપવામાં આવે છે? કક્ષક. ક્લિયર? ઓકે, ચાલો. એટલે આ કક્ષા વિશેની વાત અને કક્ષક વિશેની વાત. ચાલો, કક્ષક વિશેની જે વાત હું કરું છું એમાં બીજા કેટલાક પોઈન્ટ છે, તો એ પોઈન્ટ હું અહીંયા થોડાક નોંધ કરી દઉં છું. મેં પેમ્પલેટમાં પણ આપ્યા છે કે કક્ષકો છે ને એ ઘણી બધી સંખ્યામાં કક્ષકો હોઈ શકે. એટલે હું લખું છું કે પરમાણુમાં કક્ષકો ઘણી સંખ્યામાં હોઈ શકે, ઘણી સંખ્યામાં હોઈ શકે છે. ઘણી બધી કક્ષકો મળશે તમને. કક્ષકોને ઓળખાય કેમ? તો વિદ્યાર્થી મિત્રો, કક્ષકોને એના કદથી, પછી એના આકારથી અને એ કક્ષકની પરમાણુમાં ગોઠવણીથી ઓળખી શકાય છે. ગોઠવણી પરથી શું કરી શકાય છે? ઓળખી શકાય છે. ક્લિયર? ઓકે, ચાલો. એની પછી ધારો કે કોઈ કક્ષક નાની છે, નાની કક્ષક, તો એ નાની કક્ષકનો અર્થ શું થાય? કે એ છે ને કેન્દ્રની બહુ નજીક છે, કેન્દ્રની નજીક છે, અને કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે. બરાબર, તો એ નાની કક્ષક કહેવાય. ચાલો, પછી આકાર અને દિશાનો મતલબ શું થાય? આકાર અને દિશા, દ્રિક વિન્યાસ એવું ચોપડીમાં લખ્યું છે, મેં પેમ્પલેટમાં દિશા કરી નાખ્યું છે. તો આકાર અને દિશાનો મતલબ એવો થાય કે બીજી દિશાઓ કરતા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ છે. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે? વધારે છે. જો બધી દિશામાં હશે ને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, તો એને ગોળાકાર કહીશું. કોઈ એક દિશામાં હશે ને તો એ ડમ્બેલ્સ હશે, બે દિશામાં હશે ને તો એને ડબલ ડમ્બેલ કહીશું. આ વાત આપણે ડિટેલમાં કરવાની. આ તો તમને ખાલી એક પ્રસ્તાવના કહું છું. ક્લિયર? ઓકે. બીજું તમને કહું કે આ જે પરમાણ્વીય કક્ષકો છે, પરમાણ્વીય કક્ષકો, એ કક્ષકોને તેમના ક્વોન્ટમ આંક દ્વારા બરાબર ઓળખાતી બાબતથી, અથવા ક્વોન્ટમ આંક દ્વારા ઓળખાતી બાબતથી વિભેદિત કરી શકાય છે. વિભેદિત કરી શકાય છે, એને અલગ અલગ કરી શકાય. હમણાં ક્વોન્ટમ આંક આપણે એની પછી જ ચલાવવાના છે. ક્લિયર? તો આ વાત મેં તમને કોની કરી વિદ્યાર્થી મિત્રો? કક્ષા અને કક્ષક વિશે કરી. કક્ષા એટલે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે, બરાબર, એ માર્ગને શું કહેવામાં આવે છે? કક્ષા. અને કક્ષક એટલે શું? કે પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ હોય, એને કક્ષક તરીકે શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે. આ કક્ષક છે ને એ ક્વોન્ટમ યાંત્રિકી નમૂના દ્વારા આવી છે, એટલે કે દ બ્રોગલી અને હાઇઝનબર્ગ, બરાબર. મેથેમેટિકલ એક્સપ્રેશન છે આ ક્વોન્ટમ, એને વેવ ફંક્શન કહેવાય, તરંગ વિધેય કહેવાય, તરંગ વિધેય અથવા ઓર્બિટલ કહેવાય. એ વાત હું તમને આગળ કરીશ, બરાબર. અને એક વસ્તુ શૂન્ય નથી હોતી. તમે આમ અનંત અંતરે જતા રહ્યો, દાખલા તરીકે ઇન્ફાઇનાઇટ અંતર છે, તો ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય ન હોય, પણ બહુ ઓછી હોય, એટલે એને અવગણી શકો તમે. આ દાખલા તરીકે કેન્દ્ર છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ અનંત કક્ષા, તો તમે એમ ન કહી શકો કે અહીંયા ઇલેક્ટ્રોન શૂન્ય છે, એવું ન કહી શકો. ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે એવું ન કહેવાય, પણ ત્યાં બહુ જ ઓછી છે, એટલે અવગણી શકાય તેટલી ઓછી છે એવું કહેવાય.
ક્લિયર થઈ મારી વાત? એટલે આ અમુક અમુક બાબતો હું તમને એટલા માટે અલગથી કહું છું કે જે તમે થોડું જાણ્યું હોય ને તો કામ લાગે. બીજું કે પરમાણુ કેન્દ્રની આસપાસ ક્યારેય કોઈ દિવસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 100% ન હોય. તમે આ કેન્દ્ર દોર્યો ને પછી તમે એમ ન કહી શકો કે અહીંયા 100% જ ઇલેક્ટ્રોન હશે, એટલે આવી બાવન્ટ્રી ન દોરાય. બરાબર? એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે 90 થી 95% જ્યાં મળતું હોય ને એ જગ્યાએ બાવન્ટ્રી દોરી દીધી. જો અમે આ જે 90 થી 95% મળે છે આખી બાવન્ટ્રી કરી દીધી, અને એ બાવન્ટ્રીને શું નામ આપવામાં આવ્યું? કક્ષક. ક્લિયર? ઓકે. અને યાદ રાખજો, ઇલેક્ટ્રોન ઘનતા પદ્ધતિ, ઇલેક્ટ્રોન પ્રોબેબિલિટી ડેન્સિટી, ઇલેક્ટ્રોન ઘનતા પદ્ધતિ અથવા સંભવિત ઘનતા પદ્ધતિ, આ પદ્ધતિ દ્વારા કક્ષકની રચના થઈ છે. શેની રચના થઈ છે? કક્ષકની રચના થઈ. કક્ષકનું કદ નાનું તો ઇલેક્ટ્રોનની મળવાની સંભાવના કેન્દ્રની નજીક વધુ, કદ દૂર, સોરી કક્ષક મોટી અથવા દૂર છે કક્ષક, એનો મતલબ એવો કે દૂર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે? વધારે છે. સમજ પડી? ઓકે. એટલે આ જરાક ધ્યાનમાં રાખજો. કક્ષાઓ ગોળાકાર જ હોય અને કક્ષકોનો આકાર કેવો હોય? જુદો જુદો, ફિક્સ ન હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² સૂત્રથી આવે. આ n શું છે હમણાં જ વાત કરું છું, હમણાં જ n વિશે વાત કરું છું. અને કોઈ પણ કક્ષક છે એ કક્ષકમાં વધુમાં વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 જ હોય. કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. ક્લિયર? ઓકે. એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. અમુક રેફરન્સ બુકમાં એવું કીધું છે કે કક્ષા છે ને એ સમતલ, તમારું જે પેપર હોય ને પેપર સમતલ, એ સમતલમાં ઇલેક્ટ્રોનની ગતિ સૂચવે છે, અને કક્ષક છે ને એ 3 ડાયમેન્શનમાં ઇલેક્ટ્રોનની ગતિ શું કરે છે? સૂચવે છે. ક્લિયર? તો આ કક્ષા અને કક્ષક વિશે મેં તમને બહુ સચોટ અને થોડી ડિટેલમાં શું કરી છે? વાત કરી છે. ક્લિયર? હવે પેમ્પલેટમાં 4 ક્વોન્ટમાંક છે. પહેલો મુખ્ય ક્વોન્ટમાંક છે, પછી ગૌણ ક્વોન્ટમાંક છે, પછી ચુંબકીય ક્વોન્ટમાંક છે, અને પછી સ્પિન ક્વોન્ટમાંક છે. બરાબર? તો એ હું શરૂ કરું ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ પહેલાં હું તમને થોડી ક્વોન્ટમાંક વિશે વાત કરું કે ક્વોન્ટમાંક છે શું, એટલે તમને ખબર પડે કે વોટ ઇઝ ક્વોન્ટમાંક. ક્વોન્ટમ નંબર બહુ જ મહત્ત્વનું છે. બરાબર? હવે પછી આજના લેક્ચરથી જેટલું ચાલે ને વિદ્યાર્થી મિત્રો, એમાંથી ખાલી 4 ક્વોન્ટમાંકને બાદ કરતાં એક પણ વસ્તુ તમારે થિયોરિટિકલ નથી વાંચવાની, તમારે માત્ર ને માત્ર MCQ માટે જ વાંચવાની, વાક્ય રીતના ગોખવાની. આ ક્વોન્ટમાંક સિવાય નથી કરવાનું. ક્વોન્ટમાંક થિયોરીમાં નાના નાના 2 માર્ક્સના પ્રશ્નમાં આવે. ચલો, ક્વોન્ટમાંક એટલે શું હું તમને સમજાવું. ધારો કે મારું નામ નિકુંજ છે, તો તમે બાર તમને પૂછે કે તમને કેમિસ્ટ્રી કોણ ભણાવે, તો તમે નિકુંજ, બીજા 2 પણ હોય, તો તમને એમ પૂછે પપ્પાનું નામ શું? બરાબર? તો પપ્પાનું નામ સેમ ન હોય, બાય ચાન્સ હોય તો પછી એ વાત તમારે પછી છોડી દેવી પડે. બરાબર? તો મારો કહેવાનો મતલબ એવો છે કે પરમાણુ જે છે, પરમાણુ, એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી માટે આપવા પડતા નંબરને, આપવા પડતા આંકને ક્વોન્ટમ આંક કહે છે. તમને એમ પૂછે પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં છે, તો તમે એમ કહો બીજું ક્યાં? કક્ષામાં, કક્ષકમાં કઈ કક્ષકમાં? S કક્ષકમાં, P કક્ષકમાં, D કક્ષકમાં, Dમાં કઈ પેટા કક્ષકમાં? એ બધું ક્વોન્ટમાંકથી ખબર પડે. બરાબર? શેનાથી ખબર પડે વિદ્યાર્થી મિત્રો? ક્વોન્ટમાંકથી. આ ટેક્સ્ટ પેમ્પલેટમાં મેં નથી છાપ્યું, આ જાણકારી માટે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ટોટલ 4 ક્વોન્ટમાંક છે. પહેલાં તો 3 ક્વોન્ટમાંક જ હતા. પહેલું છે મુખ્ય ક્વોન્ટમાંક, પહેલો છે મેઇન ક્વોન્ટમ નંબર, જેને સ્મોલ n સિમ્બોલથી દર્શાવે છે. બીજો છે કોણીય વેગમાન ક્વોન્ટમાંક,
કોણીય વેગમાન ક્વોન્ટમાંક, જેને એલ થી દર્શાવાશે. આને છે ને ગૌણ ક્વોન્ટમાંક પણ કહેવાય, ગૌણ ક્વોન્ટમાંક, ગૌણ. અથવા એક બીજું નામ છે એઝીમ્યુથિયલ, એઝીમ્યુથલ, બરાબર, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. ત્રીજો ક્વોન્ટમ આંક છે અને એ છે ચુંબકીય વડે દર્શાવીશ. આ ત્રણેય ક્વોન્ટમ આંકથી છે ને ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ માહિતી નહોતી મળતી, એટલે ચોથો ક્વોન્ટમ આંક આવ્યો અને બહુ પાછળથી આવ્યો. અને એ ક્વોન્ટમ આંકનું નામ છે સ્પિન ક્વોન્ટમ નંબર, સ્પિન ક્વોન્ટમ આંક. અને આને સંજ્ઞા કહેવાય એસ. 4 ક્વોન્ટમ આંક છે, એન, એલ, એમ અને એસ. ક્લિયર? ઓકે. બીજી એક વાત કરું કે એન પછી એલ પછી એમ ની શોધ અથવા એની ઓળખ એ છે ને શ્રોડિંજર નામનું એક વૈજ્ઞાનિક હતો. શ્રોડિંજર તરંગ સમીકરણથી શોધવામાં આવ્યું છે. શ્રોડિંજર તરંગ સમીકરણ દ્વારા થઈ છે. જે મેં પ્રશ્ન પેલો ગપચાવી દીધો છે ને આગળ, બરાબર, હું પાછળ ચલાવવાનો છું, બરાબર, તો એ એના દ્વારા થઈ છે, બરાબર. એ વાત આપણે ડિટેલમાં કરીશું. ક્લિયર? તો આ મેં તમને શું સમજાવ્યું કે ક્વોન્ટમાંક આપણે શું કામ ભણવાના છીએ. કોઈક ઇલેક્ટ્રોનની ઉર્જા આપશે, કોઈ કક્ષક બતાવશે, કોઈ પેટા કક્ષક બતાવશે, કોઈ કક્ષા બતાવશે, બધાની જેવી કેપેસિટી, જેનું જે રીતે ડિફાઇન કરેલું છે એ રીતે તમારે એનું વર્ણન કરવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ પહેલો ક્વોન્ટમાંક. હું પેમ્પલેટ અને એક્સ્ટ્રા બે સાથે જ લેતો જઈશ, બરાબર. તો પહેલો ક્વોન્ટમાંક છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે મુખ્ય ક્વોન્ટમાંક, બરાબર. ચાલો પહેલો ક્વોન્ટમાંક આપણે ભણીએ છીએ અને એનું નામ છે મુખ્ય ક્વોન્ટમ આંક, બરાબર. ચાલો મેઇન પ્રિન્સિપલ નંબર. ચાલો શરૂ કરીએ, બરાબર. ચાલો પહેલું તો શું છે, સંજ્ઞા શું એની, વોટ ઇઝ સિમ્બોલ, સંજ્ઞા એન. શું આવશે સંજ્ઞા એની? એન. ચાલો પહેલું એન. બીજી બાબત કે કક્ષા, ઉર્જા સ્તર, કોષ ને દર્શાવવા માટે મુખ્ય ક્વોન્ટમાંક વપરાય. આ 3 શબ્દ, કક્ષાને મેં તમને નિલ્સ બોહરમાં કીધું હતું ને, ઉર્જા સ્તર કહેવાય, કક્ષા, ઉર્જા સ્તર, અથવા કોષ, આવો કોષ નહીં, કોષો ને દર્શાવવા માટે મુખ્ય ક્વોન્ટમાંક વપરાય છે. શું વપરાય છે? મુખ્ય ક્વોન્ટમાંક વપરાય છે. ચાલો તમને એમ પૂછે કે કક્ષા કયા ક્વોન્ટમાંકથી મળે, તો એનથી. ચાલો એક આ બાબત તમારે દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો હવે એનનું મૂલ્ય શું હોય જાણવું પડશે ને. એનનું મૂલ્ય તો અહીંયા લખું છું, એન ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા, શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા, એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી. શૂન્ય ન હોય. તમને એમ પૂછે કે નીચેનામાંથી કયા ક્વોન્ટમ આંક માટેનું મૂલ્ય શૂન્ય નથી, તો કયું પહેલી બાબત. ચાલો બીજી બાબત કે કક્ષા છે ને, કક્ષા, ચાલો અલગ પેનથી લખીએ એટલે થોડુંક વ્યવસ્થિત રીતે તમને ખબર પડે કે કોણ શું દર્શાવે છે. તો અહીંયા પહેલું જ લખીએ કે એનનું મૂલ્ય કક્ષાનું કદ દર્શાવે છે. એનનું મૂલ્ય કક્ષાનું શું દર્શાવે છે? કદ દર્શાવે છે, બરાબર. કક્ષાનું કદ, આ કક્ષામાં કેટલી ઉર્જા છે એ. કક્ષકનું કદ એ લખાય, કક્ષાની અંદર જ કક્ષક આવેલી હોય. કક્ષા અથવા કક્ષકનું કદ દર્શાવે છે, બરાબર. અને મોટે ભાગે
મોટે ભાગે કક્ષા અથવા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા કક્ષકની ઉર્જા નક્કી કરે છે. ઉર્જા શું કરે છે? નક્કી કરે છે. બરાબર. કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા શું કરે છે? નક્કી કરે છે. એટલે આ એક બરાબર વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખવાનું. ચાલો, ક્લિયર? ઓકે. હવે બીજી બાબત આગળ ધ્યાન રાખજો કે એનનું મૂલ્ય જેમ જેમ વધે, એનનું મૂલ્ય જેમ જેમ વધે એમ કક્ષા અથવા કક્ષકની સંખ્યા પણ વધે છે. કક્ષક વિશે તો મેં હજી વાત નથી કરી. એની જે સંખ્યા છે ને એ સંખ્યા પણ કેવી થાય છે? વધે છે. ક્લિયર? સમજો. એનનું મૂલ્ય જેમ જેમ વધે એમ કક્ષા કે કક્ષકની સંખ્યા પણ વધે. હવે એક બરાબર મગજમાં રાખજો, મોટે ભાગે 4 સુધી આવે. તો અહીંયા કક્ષા માટે કે કક્ષા, તમને એમ પૂછો કે કક્ષામાં મુખ્ય ક્વોન્ટમાંક કેટલો? તો 1. એલ કક્ષા, એમ કક્ષા, એન, કે એલ, એમ એન, ઓપી એવી રીતના આવે. પણ મેં કીધું 4 સુધી જ આવે, મોટે ભાગે 4 સુધી આવે. આ ખાસ યાદ રાખવાનો. હું પૂછીશ. હા, તમને એમ પૂછે કે એમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? તો એમ કક્ષા એટલે n બરાબર 3. તો ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવી હોય તો E બરાબર -13.6 z²/n² થાય ને. ઝેડની કિંમત 1, અહીંયા 3 નો વર્ગ 9, 13.6/9. હવે એવું આવશે. હવે તમને સ્પષ્ટ એમ નહીં આપે કે n છે કે l, 1 છે કે 2. તમને એમ પૂછે l માંથી m માં જાય છે તો 2 માંથી 3 માં જાય છે. એ તમને આવડવું જોઈએ. બરાબર. એ તો સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? એટલે યાદ રાખવાનું, એનનું મૂલ્ય જેમ જેમ વધે એમ કક્ષા કે કક્ષકની સંખ્યા વધે છે. ક્લિયર? ઓકે. આ બરાબર મગજમાં વ્યવસ્થિત રીતે રાખજો. અને મેં હમણાં જ કીધું તમને કે જેમ એનનું મૂલ્ય વધે એમ કક્ષા કે કક્ષકની સંખ્યા વધે. તો પછી છે ને આવું થાય. જો કે એનનું મૂલ્ય જેમ જેમ તમે વધારો, એનનું મૂલ્ય જેમ જેમ વધારો એમ બરાબર કક્ષાની ત્રિજ્યા, કક્ષાની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા પણ વધે છે. કઈ રીતે? સૂત્ર યાદ કરો. r બરાબર a0 ગુણ્યા n²/z. આ n વધે એટલે r વધે. બરાબર. ત્રિજ્યા વધે જ ને. અને ત્રિજ્યા વધે એટલે કદ પણ વધે. ત્રિજ્યા વધે બરાબર એટલે કક્ષા અથવા કક્ષકનું કદ કેવું થાય છે? વધે છે. કેન્દ્રથી દૂર જશે. જેમ એનનું મૂલ્ય વધે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો જાય? દૂર જાય. બરાબર ને? ચાલો, હવે બીજું કે જેમ એનનું મૂલ્ય વધે, એનનું મૂલ્ય વધે એમ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા પણ કેવી થાય છે? વધે છે. આમે આગળ કરાવેલું સૂત્ર પરથી ન ખબર, આમ અહીંથી ન ખબર, 13.6 z²/n² હતું. આ માઇનસ છે એટલે આ જેમ વધે એમ ઈ પણ કેવો થાય? વધે. મેં સમજાવી જ દીધેલું છે આગળ. મેં તમને ત્યારે એમ કીધેલું કે n બરાબર મુખ્ય ક્વોન્ટમાંક છે અને હું પાછળ સમજાવીશ. તો જો મેં સમજાવ્યું. ક્લિયર? તો આ મુખ્ય ક્વોન્ટમાંક છે. આટલું લખવાનું હોય તમારે, બીજું કંઈ જ નથી. ક્લિયર? ઓકે. ચાલો, હજી આમાં બીજા એક્સ્ટ્રા અમુક ટેમ્પલેટમાં મેં નથી આપ્યા તો તમને હું કહી દઉં. મેં તમને હમણાં જ કીધેલું કે કોઈ પણ કક્ષા હોય એ કક્ષામાં વધુમાં વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે શોધવી હોય તો 2n² સૂત્ર વાપરજો. હું પછી વારંવાર સૂત્ર પૂછીશ જો. હા, કેમ કે આમાં સૂત્ર બહુ બધા છે નાના. કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુમાં વધુ કેટલી? તો 2n² જેટલી. ક્લિયર? પછી કક્ષામાં કક્ષક આપેલી હોય, કક્ષક. તો અહીંયા હું લખું કે આપેલી કક્ષામાં કક્ષકની સંખ્યા, કક્ષકની વધુમાં વધુ સંખ્યા, ચાલો વધુમાં વધુ સંખ્યા તો એ n² જેટલી.
કક્ષકની સંખ્યા n સ્ક્વેર જેટલી ને એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, તો n સ્ક્વેર કે કક્ષામાં કેટલી કક્ષક છે? તો 1 નો વર્ગ, એક જ કક્ષક છે એ હમણાં વાત કરું. એલ કક્ષામાં કેટલી કક્ષક છે? તો 2 નો વર્ગ 4. તો એ કઈ કક્ષક? એ ગૌણ ક્વોન્ટમાંકથી ખબર પડે. ક્લિયર? ઓકે, ચાલો. પછી તમને એ પણ ખબર હશે કદાચ કે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન NH/2π બોહરના નમૂના પરથી આવેલું. કક્ષાનું કોણીય વેગમાન, ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ગતિ કરે કે જેનું કોણીય વેગમાન બરાબર h/2π કોઈ ધન પૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં હોય. તો આમાં n બરાબર 1. તમને એમ પૂછે કે કોઈ એક ઇલેક્ટ્રોન L કક્ષામાં ગતિ કરે છે તો એનું કોણીય વેગમાન કેટલું? તો L એટલે n બરાબર 2, તો h/π 2 ઉડી જાય. બરાબર? એટલે મેં તમને કીધું ને, બહુ કાળજી રાખવી પડશે. બરાબર? એટલે આ રીતે લખાય. અને બીજું કહું, કોઈ પણ કક્ષક હશે ને, એ કક્ષકની આગળ જ લખેલો હશે ક્વોન્ટમાંક. એવું હમણાં તમને વાત કરું છું એટલે તમને થોડીક ડિટેલમાં માહિતી મળે. ક્લિયર? બરાબર? એટલે આ બરાબર મગજમાં વ્યવસ્થિત રીતે રાખવાનું. તો આ શું હતું વિદ્યાર્થી મિત્રો? મુખ્ય ક્વોન્ટમાંક. ચાલો, હવે આપણે જઈએ છીએ બીજા ક્વોન્ટમાંક તરફ, અને એ બીજા ક્વોન્ટમાંકનું નામ છે કોણીય વેગમાન ક્વોન્ટમાંક. બરાબર? કોણીય વેગમાન, એંગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર. એંગ્યુલર એટલે કોણીય અને મોમેન્ટમ એટલે વેગમાન. બરાબર? બહુ મહત્વનો. હવે તો જો કે પહેલો આવડે તો બીજો આવડે, બીજો આવડે તો ચુંબકીય આવડે, ચુંબકીય આવડે તો સ્પિન આવડે, એવું છે. એટલે એક પહેલું ના આવડે એટલે પૂરું. ક્લિયર? તો ચાલો શરૂ કરીએ. કોણીય વેગમાન ક્વોન્ટમાંક શું છે? ચાલો, પહેલી બાબત કે કોણીય વેગમાન ક્વોન્ટમાંકની સંજ્ઞા શું? આપણી પાસે જે કોણીય વેગમાન ક્વોન્ટમાંક છે, તો એ કોણીય વેગમાન ક્વોન્ટમાંકની સંજ્ઞા શું? બરાબર? તો એ સંજ્ઞા તમને ખબર હોવી જોઈએ. પહેલાં હંમેશને માટેનો સિમ્બોલ જ લખવાનો, એટલે તમને ખબર પડે. સંજ્ઞા શું લખાય? L. બરાબર? જો ઘણા NL આમ લખે છે, ઘણી બુકમાં લખ્યું છે, એમ લખાય, વાંધો નહીં. બરાબર? પણ આપણે N જ લખીશું. માત્ર ને માત્ર શું લખવાનું છે? L. એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાંકની જે સંજ્ઞા છે, એ સંજ્ઞા શું છે? L. ચાલો, બીજું ગૌણ ક્વોન્ટમાંક પણ કહેવાય. એટલે હું અહીંયા એમ લખું છું અન્ય નામ. અન્ય નામ. તો અન્ય નામમાં ગૌણ ક્વોન્ટમાંક, પછી આપણી NCERT એ સહાયક ક્વોન્ટમાંક પણ કીધું છે, અને એઝીમ્યુથલ ક્વોન્ટમાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્ય એના જુદા જુદા શું છે? નામ. ચાલો, ક્લિયર? ઓકે, ચાલો બીજી બાબત હજી અહીંયા લખું છું કે આ ક્વોન્ટમાંક છે ને, એ કક્ષકના આકારને દર્શાવે છે. 3 ડાયમેન્શનમાં આકારને વ્યાખ્યાયિત કરે છે અથવા દર્શાવે છે. શેમાં? 3Dમાં. બરાબર છે? ઓકે, કક્ષકના આકારને શું કરે છે? દર્શાવે છે. કક્ષા વિશેની બધી વાત તમને ક્વોન્ટમાંકમાંથી મળી જાય. કક્ષક વિશેની બધી વાત તમને કોણીય વેગમાન ક્વોન્ટમાંકથી મળશે. ક્લિયર? ચાલો, હવે Lનું મૂલ્ય. Lનું મૂલ્ય, ચાલો બીજી પેનથી લખીએ. બરાબર? Lનું મૂલ્ય શું છે સમજો. Lનું મૂલ્ય, તો Lનું મૂલ્ય 0 થી n-1. જો તમે n ખોટો નક્કી કરો ને એટલે L ખોટો જ નક્કી થાય, એ પાક્કું. ક્લિયર? 0 થી n- શું આવશે? 1. એટલે હું અહીંયા એવું પણ તમને સ્પષ્ટ ભાષામાં લખી દઉં છું કે Lનું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમાંક પર આધાર રાખે છે. મુખ્ય ક્વોન્ટમાંક પર શું કરે છે? આધાર રાખે છે. Lનું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમાંક પર શું કરે છે? આધાર રાખે છે. ક્લિયર? બરાબર? ચાલો શરૂ કરીએ આપણે. બરાબર, સૂત્ર શું છે? બરાબર? અને એક વસ્તુ તમે દરેક વિદ્યાર્થીઓ મગજમાં રાખજો. બરાબર? કે કેવી રીતે આને ધ્યાનમાં લેવું. બરાબર? પેટાકોષ હોય ને, પેટાકોષ એટલે કક્ષાના પ્રકાર. કક્ષાને પેટાકોષ કીધેલું.
બરાબર. પેટાકોષને નામ કક્ષાના પ્રકારો એટલે પેટાકોષને કહેવાય કક્ષકો. તો હું અહીંયા લખું છું કે કક્ષકોને દર્શાવવા માટે અને કક્ષકનો આકાર દર્શાવવા માટે, આકારવાળી તો વાત મેં લખી નાખી, ફરીથી લખું. આકાર દર્શાવવા માટે એલ વપરાય છે. શું વપરાય છે વિદ્યાર્થી મિત્રો? એલ વપરાય છે. ચાલો, ક્લિયર? હવે આપણે વારાફરતી શરૂ કરીએ. એલનું મૂલ્ય કેવી રીતે હોય દરેક વિદ્યાર્થી સમજજો. ધારો કે n બરાબર 1 છે. શું છે 1? 0 તો હોય નહીં. તો અહીંયા 1 મૂકો n-1 તો 1 - 1 એટલે 0, એટલે 0 થી 0. એટલે n બરાબર 1 હોય ને તો l બરાબર 0 હોય. અને કોઈ પણ દિવસ l બરાબર 0 હોય ને એટલે એને s કક્ષક કહેવાય. કેવી કક્ષક કહેવાય? s કક્ષક. ભૂલતા નહીં. હું તમને એમ લખી દઉં કે 1s એટલે શું? તો આ 1 એટલે n. મેં બ્રિજ કોર્સમાં કરાવેલું 4s. તો n બરાબર કેટલા? તો આગળ વાળો n. અને અહીંયા s છે. s એટલે l બરાબર 0. 5s છે. 5s. ચાલો, તો n બરાબર 5 અને s કક્ષક એટલે l બરાબર 0. તમને વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ ક્યારે એલ નહીં આપે. તમને એલ ઓળખવાનું જ પૂછશે અને એ તમને આના પરથી જ ખબર પડે. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીઓને? તો એનો મતલબ એવો કે n બરાબર 1 છે. અહીંયા આગળ જુઓ તો કક્ષામાં કક્ષકની સંખ્યા, તો n બરાબર 1 હોય તો 1/2 1 એટલે એમાં એક જ કક્ષક. એ કક્ષક કઈ? s એક જ. એ 1s નામની કક્ષક. કઈ કક્ષક? 1s કક્ષક. બરાબર, 1s જ હોય. ક્લિયર? એમાં 1p નો આવે, 1d નો આવે, એવું 1s જ હોય. અને એ કક્ષકમાં એલનું મૂલ્ય 0. એવું નહીં કે એલ બરાબર 0 છે એટલે 0 કક્ષક. કક્ષક તો એક પોતે હોય જ. ચાલો, નેક્સ્ટ બીજું. બરાબર સમજો. ચાલો, n = 2. તો n = 2 મૂકું તો 2 - 1 તો 0 થી 1. તો 0 થી 1 એટલે l બરાબર 0 પણ છે અને l બરાબર 1 પણ હોય. સમજો, l બરાબર 0 પણ છે અને l બરાબર 1 પણ છે. ક્લિયર? હવે l બરાબર 0 હોય તો એને તો મેં હમણાં કહી દીધું 1s કક્ષક. અને l બરાબર 1 હોય ને તો વિદ્યાર્થી મિત્રો એને p કક્ષક કહેવાય. કેટલી કક્ષક કહેવાય? p. બરાબર છે? p ની હજી પેટા કક્ષકો પડશે. એ ચુંબકીય ક્વોન્ટમથી ખબર પડશે. પછી પાછો જો અહીં 3 કક્ષકો પડે છે. 3a અને 1 4. એટલે એ હું તમને પછી કહીશ, અત્યારે જાણવાની જરૂર નથી. બરાબર? હવે તમને એમ લખી દીધું હોય 1p નામની કક્ષક શક્ય છે. વિચારો તો. ચાલો આપણે ખાલી વિચારીએ. આ 1 તો n બરાબર 1 અને p એટલે l બરાબર 1 ન હોય, કોઈ દિવસ ન હોય. n = l કોઈ દિવસ નહીં આવે. સમજો મારી વાત. n બરાબર l કોઈ દી હોય જ નહીં. એનથી ઓછું જ આવે. બરાબર? તમારે જો કાંઈ યાદ રાખવું હોય ને તો અહીંયા હું ક્યાંક લખી આપું તમને. જો અહીંયા લખો, યાદ રાખવું, ફરજિયાત યાદ રાખજો. n > l જ હોય. n > શું હોય? l જ હોય. એના જેટલું ન હોય. એના જેટલું પણ ન હોય. નકર નીચે હું ઇક્વલ કરી દેત. ક્લિયર? ઓકે. તો 1p નામની કક્ષક શક્ય નથી. 1s નામની કક્ષક જ શક્ય છે. ચાલો, હું તમને આમ પૂછું 3p. તો n બરાબર કેટલા? 3. p કક્ષક છે એટલે l બરાબર કેટલા? 1. એકદમ ઇઝી. બોલો. ચાલો, 2s કક્ષક પૂછી હોય 2s. તો l બરાબર કેટલા? સોરી, l બરાબર 0, s છે એટલે n બરાબર કેટલા? 2. 5p કક્ષક પૂછી હોય તો શું થાય? n બરાબર 5, l બરાબર 1. ક્લિયર? ઓકે છે ને? એકદમ ઇઝી. આરામથી ભણવાનું, આરામથી સમજશો તો જ ખ્યાલ આવશે. બરાબર? આ બાબત ધ્યાનમાં રાખવાની. ચાલો, હવે આગળ વધીએ. ધારો કે
એન બરાબર 3 છે તો 3 - 1 એટલે 2 થાય, 0 થી 2, તો એલ બરાબર 0, એલ બરાબર અને 2 એટલે ડી કક્ષક. ક્લિયર? બરાબર ને? એલ બરાબર 2 એટલે કઈ કક્ષક? ડી કક્ષક થાય. તમને એમ પૂછે 2D કક્ષક શક્ય છે? 2D કક્ષક તો પેલા તમારે કરવાનું એન બરાબર 2, ડી કક્ષક એટલે એલ બરાબર 2. બંને ક્યારેય સરખા હોય જ નહીં એટલે 2D કક્ષક આવે જ નહીં. બરાબર? 3D કક્ષક આવે. કઈ કક્ષક આવે? 3D કક્ષક. તમને એમ પૂછે 4P તો તમે શું લખો? એન બરાબર 3, સોરી એન બરાબર 4 અને પી કક્ષક છે એટલે એલ બરાબર 1. ક્લિયર? ચાલો તમને એમ પૂછે 5D તો એન બરાબર 5 અને ડી કક્ષક એલ બરાબર 2. બરાબર? બહુ બધા નાના નાના પ્રશ્નો પૂછશે તમને. તમને એમ પૂછે ડી કક્ષકની શરૂઆત ક્યાંથી થાય? તો 3D થી. ક્યાંથી થાય? 3D ની. પી કક્ષકની શરૂઆત ક્યાંથી થાય? તો કે 2P થી. ક્યાંથી થાય? 2P થી. ક્લિયર? તમને એમ પૂછે એસ કક્ષકની શરૂઆત ક્યાંથી થાય? તો તમારે શું કહેવાનું? 1s થી. એટલે કે એન બરાબર 1 થી. બરાબર? બહુ મજા આવે એવું છે. ચાલો હજી એક એન બરાબર 4 લઈ લો તો એલ બરાબર 0 આવે, એલ બરાબર 1 પણ આવે, એલ બરાબર 2 પણ આવે, એલ બરાબર 3 પણ આવે. તો એસ કક્ષક કહેવાય આને, 1 ને પી કક્ષક કહેવાય, અને ડી કક્ષક કહેવાય, અને આને એફ કક્ષક કહેવાય. શું કહેવાય? એફ. 4F થી શરૂ થાય. 3F નો આવે, 2F નો આવે, 1F નો આવે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બરાબર? તમને એમ પૂછે 5F તો એન બરાબર 5 ને એલ બરાબર 3 થઈ ગયું. એફ છે એટલે એલ બરાબર 3. આવું આવશે. ચારેય ક્વોન્ટમ આંક નક્કી કરીને પછી હું એવો સવાલ પૂછીશ કે આ ફલાણી કક્ષક માટે ચારેય ક્વોન્ટમ આંકનો સેટ લખો તો પહેલા એનનું મૂલ્ય જ લખવાનું, પછી એલનું જ, પછી ચુંબકીય અને પછી સ્પિન. ચાલો દરેક વિદ્યાર્થીઓને એક્ઝેક્ટલી હું જે કહું છું એ વાત મગજમાં ઉતરતી હશે. ચાલો ક્લિયર? ઓકે. એટલે આ બરાબર વ્યવસ્થિત રીતે મગજમાં ચાલો તમને કે એલના મૂલ્ય 0 થી શરૂ થાય. હું જ ભૂલ કરું છું. 1 0 1 2 3 4 અને 5. 4 સુધી લઈએ. ચાલો 4 સુધી આવશે. બરાબર? અથવા 5 સુધી લઈએ તો કંઈ વાંધો નથી. તો તે સમયે અહીંયા એસ, પછી પી, પછી ડી, પછી એફ, પછી જી, એચ. તો આ કક્ષકોનો પ્રકાર. ચાલો રેડી? ક્લિયર? બરાબર ને? આ ધ્યાનમાં રાખો. હવે જુઓ આ એલ બરાબર 0 છે ને, 0 એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન 0 દિશામાં, એટલે એનો મતલબ એવો બધી દિશામાં વહેંચાયેલો છે. અને બધી દિશામાં વહેંચાયેલો છે એટલે એસ કક્ષકનો આકાર ગોળાકાર છે. બરાબર? એલ બરાબર 1 એટલે કોઈ એક જ દિશામાં વહેંચાયેલો છે, કાં એક્સ દિશામાં, કાં વાય દિશામાં, કાં ઝેડ દિશામાં. બરાબર? એના આકારની ખબર પડે. અને એક દિશામાં જો એનો આકાર ડમ્બેલ છે. એલ બરાબર 2 એટલે 2 દિશામાં છે એટલે ડબલ ડમ્બેલ. એક્સ વાય દિશામાં, વાય ઝેડ દિશામાં, ઝેડ એક્સ દિશામાં. અને એફ એટલે 3 દિશામાં, અને આ 3 દિશામાં એટલે અનિયમિત. બરાબર? એટલે આના આકારની ખબર પડે તમને. શેની ખબર પડે? આકાર વિશે વાત તો હું પાછળથી એક આખો અલગથી પ્રશ્ન જ લઈશ, પણ હું અહીંયા સાઈડમાં એવું લખી રાખું કે એસ કક્ષકનો આકાર જે છે એ આકાર કેવો છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગોળાકાર. પી કક્ષકનો આકાર કેવો છે? આ કક્ષકનો આકાર કેવો છે? ડબલ ડમ્બેલ. ચાલો એફ કક્ષકનો આકાર કેવો છે?
તો કે અનિયમિત છે. હજી ઘણી કક્ષકોના આકાર તો મળ્યા પણ નથી આમાં એસની પેટા કક્ષકોમાં. બરાબર, આ યાદ રાખવાનું. બરાબર, શું કરવાનું? યાદ રાખવું. આની વાત હું પાછળ તમને ડિટેલમાં પણ કરીશ. બરાબર ને? એકદમ મેથેમેટિકલ સવાલ છે. કેવો સવાલ છે? મેથેમેટિકલ. ચાલો, હવે એમાં બીજી કેટલીક વાતો. તમને એમ પૂછે કે પેટા કક્ષા, પેટાકોષ અથવા પેટા કક્ષા, એને મેં શું કીધેલું? કક્ષક માં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા, મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં 2l+1. તમને હું એમ પૂછું કે એસ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન, તો અહીંયા એલ બરાબર 0 મૂકી દેવાના, કેમ કે એસ કક્ષક એટલે એલ બરાબર 0. 0 ગુણ્યા 2 એટલે 0, 0 વત્તા 1 એટલે 1. બરાબર, અને 2 એકા 2 એટલે 2. એસ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જાય. પી કક્ષકમાં પૂછ્યા હોય તો એલ બરાબર 1 મૂકો, તો 1 ગુણ્યા 2 એટલે 2, 2 વત્તા 1 3, 3 દુ 6. પી કક્ષકમાં વધુમાં વધુ 6 જાય, ઓછામાં ઓછો 1 જાય. ડી કક્ષકમાં કેટલા જાય? 10 જાય. બરાબર, અહીંયા 3 દુ સોરી અહીંયા 2 છે, 2 દુ 4 ને 1 5, 5 દુ 10. એફ કક્ષકમાં 14 જાય. હવે એ બધું લખવાનું ન હોય, મગજમાં રાખવાનું હોય. ક્લિયર? પેટા કક્ષા એટલે કે કક્ષકમાં, પેટા કક્ષા એટલે કક્ષક, પેટા કક્ષક નથી, કક્ષા. હવે છે ને આની પછી આવશે, પણ અત્યારે જ કહી દઉં કે પેટા કક્ષક, પેટા અથવા એમ કરીએ આપણે, શું લખીએ કે પેટા કક્ષા, અને એને આપણે શું કહીએ? કક્ષક. કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા કેટલી? પેટા કક્ષકની સંખ્યા, તો એનું સૂત્ર છે 2l+1. 2l+1. ઓકે, તમને એમ પૂછે કે એસ ની કેટલી પેટા કક્ષક, તો અહીંયા 0 મૂકો, 0 ગુણ્યા 2 એટલે 0, વત્તા 1 એટલે 1. એસ ની પોતે એક જ પેટા કક્ષક. બરાબર, પી ની કેટલી પેટા કક્ષક, તો એલ બરાબર 1, 2 એકા 2 +1 એટલે 3 પેટા કક્ષક. એ વાત તમને હમણાં હું પહેલા મુખ્ય ચુંબકીય ક્વોન્ટમાંકમાં કરું છું. સમજ પડી ગઈ? ખ્યાલ આવી ગયો? આ બાબત ધ્યાનમાં રાખવા. નાની નાની બાબતો આમાંથી બહુ બધી પૂછાય, એટલે એ તમને મારે થોડીક વ્યવસ્થિત રીતે સમજાવવી પડે. ચાલો, હવે હું શું લખું છું કે કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, એ કક્ષકીય કોણીય વેગમાન હતું, પેલું હતું ને એ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. આ કક્ષકમાં પૂછ્યું હોય તો તમારે એનું સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર યાદ રાખવાનું છે વર્ગમૂળમાં l(l+1) h/2π કહેવાય આને, h/2π. અથવા છે ને +1 કટેજ અંડરરૂટમાં નથી. હવે એસ કક્ષક માટે તો 0 જ હોય, કારણ કે એલ બરાબર 0 છે. પી કક્ષક માટે 1+1 એટલે 2, 2 ગુણ્યા 1 એટલે 2, √2 h/2π. તમને એમ પૂછે કે 3p કક્ષકનું કોણીય વેગમાન કેટલું? 3p કક્ષકનું કોણીય વેગમાન કેટલું? કક્ષકીય કોણીય વેગમાન કેટલું? તો p છે ને, p તો l બરાબર કેટલા લેવાના? 1. એ મૂકી દો. તમને એમ પૂછે કે 3p કક્ષક માટે કોણીય વેગમાન કેટલું? તો પેલું nh/2π. તો n બરાબર કેટલા મૂકવાના? 3. ખાલી કોણીય વેગમાન પૂછ્યું હોય તો nh/2π. કક્ષકીય કોણીય વેગમાન પૂછ્યું હોય તો આ સૂત્ર વાપરવાનું. ચાલો, ક્લિયર? બરાબર. તો આ રીતે એક સૂત્ર વ્યવસ્થિત રીતે મગજમાં ઉતારી દેજો એટલે ક્લિયર થઈ જશે. બરાબર. ચાલો, હવે તમને એવો સવાલ પૂછે નાનો કે SPD કક્ષકની ઉર્જાનો ક્રમ શું? કક્ષકની ઉર્જાનો ક્રમ. ચાલો, તો તમારે વિચારીને જવાબ આપવો પડે. SP
ડી અને એફ આગળ જતા રહીએ. એસ કક્ષક માટે એન બરાબર 1 હોય, ઓછામાં ઓછું 1 હોય. પી કક્ષક માટે એલ બરાબર શું હોય? 1. પણ એલ બરાબર 1 હોય ત્યારે એન બરાબર 2 થઈ જાય. ડી કક્ષક માટે એલ બરાબર 2 હોય. એલ બરાબર 2 ક્યારે હોય? જ્યારે એન બરાબર 3 હોય. તો તમે જો એસ પી ડી તરફ જાઓ છો ને એમ એનનું મૂલ્ય વધતું જાય છે. અને મેં આગળ જ કીધું એન વધે એમ ઉર્જા કેવી થાય? વધે. તો સ્વાભાવિક રીતે એસ કરતાં પીની ઉર્જા વધારે, પી કરતાં ડીની ઉર્જા. હું તમને સ્પષ્ટ કહી દઉં છું. ક્લિયર? પણ મારો સ્વભાવ એવો છે કે હું એક પણ વસ્તુ છોડતો નથી, કેમ કે તમે વાંચો ને એની કરતાં તો ઘણું બધું હું વાંચું છું. બરાબર? એટલે તમને બધી માહિતી મેં અહીંયા શું કરી દીધી છે? આપી દીધી છે. ક્લિયર? ઓકે, કમ્પ્લીટ. તો આ કક્ષકીય કોણીય વેગમાન પણ થઈ ગયું અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક વિશે પણ શું થઈ ગઈ છે વાત. ચાલો, લાસ્ટ આપણે જોયો તો આગળના વિભાગમાં કોણીય વેગમાન ક્વોન્ટમાંક. હવે આપણે ત્રીજો જોવાના છીએ અને એ છે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, ચુંબકીય ક્વોન્ટમ આંક. ચાલો, તો શું છે? તો પહેલા હું તમને સમજાવું કે મેગ્નેટિક જ્યારે કોણીય ગતિ કરે છે ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને એ ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે એક ક્વોન્ટમાંક આવ્યો ને ક્વોન્ટમાંકનું નામ હતું મુખ્ય ચુંબકીય ક્વોન્ટમાંક. ચાલો, એની સંજ્ઞા છે એમ, મેગ્નેટિક, અથવા એમ એલ. મને એમ લખવાની જ ટેવ છે. ક્લિયર? ચાલો, બીજી બાબત, એનું સૂત્ર શું? તો એનું સૂત્ર છે +L થી 0 થી -L. આ સૂત્ર ખાસ દરેક વિદ્યાર્થીઓએ મગજમાં રાખવું. +L થી 0 થી -L. ક્લિયર? આ શું દર્શાવે ચુંબકીય ક્વોન્ટમાંક? તો કક્ષકના અવકાશમાં સ્થાન દર્શાવે છે. સ્થાન વિશે માહિતી આપે છે. કઈ દિશામાં છે ને એ તમને બતાવશે. એટલે એનું સ્થાન વિશેની માહિતી આપે છે. બરાબર? પછી બીજું પણ તમને કહું કે કક્ષકની પેટા કક્ષક એમ દ્વારા મળે છે. એસ કક્ષકની કેટલી પેટા કક્ષક છે એ તમને એમથી ખબર પડે. એસ પી કક્ષકની કેટલી પેટા કક્ષક છે એ પણ તમને એમથી ખબર પડે. ચાલો, તમને શરૂઆત સમજાવું છું, બરાબર સમજજો. ચાલો, પછી એક બીજું વાક્ય લખી દઈએ કે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કોણીય વેગમાન ક્વોન્ટમાંક પર આધાર રાખે છે. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પર આધારિત છે. બરાબર? કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પર શું કરે છે? આધાર રાખે છે. ચાલો, કઈ રીતે? કારણ કે એના સૂત્રમાં એલ આવે છે. ચાલો, એલથી શરૂ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. ધારો કે મારી પાસે એલ બરાબર 0 છે, એને હું એસ કક્ષક કહું. +0 થી 0 થી -0 એવું થાય ને, પણ એવું ન હોય ને, +0 -0 ન આવે. m = 0. આ 0 દિશામાં, કોઈ એક દિશામાં નથી, બધી જ દિશામાં શું થયેલી છે? આવેલી છે. એટલે એને એક જ પેટા કક્ષક, અને કક્ષકને દર્શાવવાનું આવું બોક્સ છે. એનો આકાર આવે પણ આપણે બોક્સથી દર્શાવીએ. બરાબર? એક જ પેટા કક્ષક, અને એ પેટા કક્ષકના એમનું મૂલ્ય કેટલું? 0. ક્લિયર? ચાલો, L = 1 એટલે કઈ કક્ષક? પી કક્ષક.
+1 થી 0 થી -1, તો m બરાબર 3 પ્રકારની કક્ષક છે, પેટા કક્ષક. +1, 0, -1, 3. 1, 2 અને 3. અને એ 3 પેટા કક્ષક px મેં કીધેલું ને, એક દિશામાં, x દિશામાં, એક જ દિશામાં x, તો px, બીજી py અને ત્રીજી pz. px, py અને pz. હવે હું તમને કહું, પણ આવું પૂછશે નહીં તમને, જસ્ટ ફોર યોર નોલેજ. તમને l બરાબર 1 હોય ને તો m બરાબર +1 પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે, -1 પણ હોઈ શકે. 3માંથી ગમે એક હોય. ક્લિયર? એટલે એવું પર્ટિક્યુલર નહીં પૂછે કે શું છે, 3માંથી ગમે એક આપે. હવે એક મેથેમેટિકલ એક્સપ્રેશનથી એવું કહેવાય છે કે જો m બરાબર 0 હોય ને p કક્ષક માટે, તો એ pz કક્ષક જ હોય. કઈ કક્ષક હોય? pz. px કીધું હોય તો +1 પણ હોઈ શકે, -1 પણ હોઈ શકે. py કીધું હોય તો +1 પણ હોઈ શકે. px py માટે ફિક્સ નથી, pz માટે m બરાબર 0 ફિક્સ છે. પણ એવું હજી સુધી કોઈ દી નથી પૂછાણું, કારણ કે ઘણી બધી બુકમાં અલગ અલગ આન્સરો છે. એટલે છે ને એ હજી નક્કી જ નથી થયું. ક્લિયર? બરાબર. અથવા છે ને જો આને આમ પણ લખાય, m = +-1 અને 0, આમ પણ લખેલું આવશે. ક્લિયર? ઓકે. તો આ p કક્ષકની 3 પેટા કક્ષક. કેટલી પેટા કક્ષક? 3. એક પેટા કક્ષકમાં મેં તમને આગળ જ વાત કરી હતી, યાદ હોય તો. અહીંયા રહ્યું, જો ક્યાં ગયું? અહીંયા રહ્યું. અહીંયા મેં એવું કીધેલું કે કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા કેટલી? તો 2l + 1. તો મેં p કક્ષક અહીંયા p ની કેટલી પેટા કક્ષક થઈ ગઈ? 3. ચાલો, ક્લિયર? ઓકે. ચાલો હજી આગળ વધીએ. l બરાબર 2 છે, ધારો કે l બરાબર શું છે? 2. તો l બરાબર 2 એટલે d ઓર્બિટલ, d કક્ષક કહેવાય ને. ચાલો, +2 થી 0 થી -2, તો પછી એવા સમયે m = શું આવે? +2, +1, 0, -1, -2. અથવા વિદ્યાર્થી મિત્રો આને આમ પણ લખી શકાય, +or-2, +-1 અને 0. ચાલો, 1, 2, 3, 4 ને 5, 5 પેટા કક્ષક છે. ડીની કેટલી પેટા કક્ષક છે? 5. તો 5 કક્ષક કહું. શું કહું છું? 5 કક્ષક. આ 2, 3, 4 અને 5. ચાલો, l બરાબર 2 છે, તો આપણે કીધેલું ને કે l છે એ શું દર્શાવે છે? કક્ષકના આકારને 3 ડાયમેન્શનમાં. 1 હોય તો 1 દિશામાં, 2 હોય તો 2 દિશામાં. ચાલો, 2 દિશામાં છે, બરાબર. એટલે આમ લખાય, dxy પહેલી ડિરેક્શન, dyz, હું બધાના આકાર દોરીશ આવતા લેક્ચરમાં, dzx. બરાબર. અહીંયા છે ને થોડુંક લખવામાં તકલીફ પડશે, એટલે 5 પેટા કક્ષકો છે. કેટલી છે? 5. dxy, પછી dyz, dzx, પછી dx² - y² અને dz². આ 5 પેટા કક્ષક છે. એમાં હું તમને એક કહું, રેફરન્સ બુક +1 કહે છે, કોઈ 2 કહે છે, કોઈ 3 કહે છે. એટલે એવો પ્રશ્ન હજી સુધી આ dz² વાળો પ્રશ્ન નથી પૂછાણો કોઈ દિવસ. ક્લિયર? તમને 3D કક્ષક આપી હોય તો એમાં d નું મૂલ્ય +2 હોય, 1 હોય, 0 હોય, -1 હોય, -2 હોય. 5માંથી કોઈ પણ એક આપેલું હશે ઓપ્શનમાં, તો એ સાચું ગણવાનું. ક્લિયર ને? તો આ ચુંબકીય ક્વોન્ટમાંકમાં l બરાબર શું થઈ ગયું? 2. ચાલો, કમ્પ્લીટ. ચાલો હજી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આપણે f કક્ષક સુધી સિલેબસમાં છે, પછી આગળ નહીં પૂછાય. ચાલો, l બરાબર 3 એટલે કઈ કક્ષક? f. 2
2 સમજી ગયા ને, હવે 3. તો પછી એનું એમનું મૂલ્ય નક્કી કરીએ આપણે. તો +3 +2 +1 0 -1 -2 -3. ચાલ, અથવા +-3 +-2 +-1 અને 0. 7 પેટા કક્ષકો થઈ. કેટલી પેટા કક્ષકો થઈ? 7. તો પછી આપણે પેટા કક્ષકો દર્શાવ્યું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે દર્શાવાય. 1 2 3 4 5 6 અને 7. સર, એની પેટા કક્ષકોના નામ નક્કી થયા છે, બરાબર, પણ એ હજી એટલા બધા 100% શ્યોર નથી, એટલે બહુ આપણે વધારે ડિટેલમાં એની ચર્ચા કરતા નથી. આ 7 કક્ષક છે, એટલે એમાં 14 ઇલેક્ટ્રોન સમાય. કેટલા ઇલેક્ટ્રોન સમાય વિદ્યાર્થી મિત્રો? 14 ઇલેક્ટ્રોન. બરાબર છે? ઓકે. તો આના ઉપરથી શું સાબિત થયું કે એસની પેટા કક્ષક કેટલી? ડી કક્ષકની પેટા કક્ષક કેટલી? 5. એફ કક્ષકની પેટા કક્ષક કેટલી? 7. પછી એમ પૂછે જી કક્ષકની પેટા કક્ષક કેટલી? તો કે 9. શું આવશે? 9. ક્લિયર? એ તો જી કક્ષક વાળું તો પૂછાતું જ નથી, બહુ ઓછું પૂછાય, પણ આ જસ્ટ તમારે એક શોર્ટ ફોર્મ, આ તો જો કે મેં અલગથી લખ્યું છે, બરાબર, આગળ બધું સમજાવ્યું છે, આ ખાલી યાદ રાખવા માટે. ચાલો, ક્લિયર ને? ઓકે. એટલે બરાબર મગજમાં શું કરવાનું? રાખવા. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણા માટે ચુંબકીય ક્વોન્ટમાંક. કયો ક્વોન્ટમાંક થઈ ગયો? ચુંબકીય ક્વોન્ટમાંક. કોઈ વસ્તુ અઘરી નથી, તમે જો બરાબર એને સમજવાનો પ્રયત્ન કરો ને, એટલે આરામથી તમને શું થઈ જાય? સમજાઈ જાય. ક્લિયર ને? બરાબર. તો આ મુદ્દો દરેક વિદ્યાર્થીઓ મગજમાં રાખે. હવે આની પછી ચોથો ક્વોન્ટમાંક છે ને, એનું નામ છે સ્પિન ક્વોન્ટમાંક. કયો ક્વોન્ટમાંક છે? સ્પિન. બરાબર. ચાલો, તો હવે એની પછી સ્પિન ક્વોન્ટમાંક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. પછી હું આ પાછું આનું રિવિઝન પણ એક વખત પાછું એ વિડીયો લેક્ચરમાં મૂકીશ, પણ અત્યારે કેટલીક નાની નાની પ્રેક્ટિસો કરી લઈએ. આ 3 ક્વોન્ટમાંક, સ્પિન ક્વોન્ટમાંક છે ને, હાવ ઇઝી છે, એટલે એને અત્યારે આમાં નથી લેતો. ચાલો, તમને એમ પૂછે કે 2p કક્ષક માટે n, l અને m ના મૂલ્ય જણાવો. તો પહેલું હોય n, એટલે 2 આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2. ચાલો, p કક્ષક છે એટલે l બરાબર 1. l બરાબર 1 હોય ત્યારે +1 પણ હોય, 0 પણ હોય ને -1 પણ હોય. અહીંયા તમને ગમે આવે ને 0 પણ આવે, તો 0 આપ્યું છે એનો મતલબ એવો કે આ ક્વોન્ટમાંકનો સેટ સાચો છે. આવા નાના નાના ક્વેશ્ચનો આવશે. ક્લિયર? સમજ પડી દરેક વિદ્યાર્થીઓને? એટલે આ ધ્યાનમાં રાખવાનું. એવું નથી કે અહીંયા 3 મૂલ્ય આપે. મારી વાત તમને સમજ પડતી હશે. +1 0 -1. ચાલો, આવું આપે. હવે તમને ધારો કે એક આવો ક્વેશ્ચન પૂછે 3p કક્ષક, અને એના માટે n બરાબર 3, l બરાબર 1 અને m બરાબર -2 આવું આપ્યું છે, અને તમને એમ પૂછ્યું છે કે આ ક્વોન્ટમાંકનો સેટ સાચો છે કે ખોટો છે, તો વારાફરતી કન્ફર્મ કરવાનું. ચાલો, n બરાબર 3 એક્ઝેક્ટલી રાઈટ. p કક્ષક છે l બરાબર 1 એક્ઝેક્ટલી રાઈટ. પણ l બરાબર 1 હોય ત્યારે માત્ર ને માત્ર +1 0 ને -1 જ હોય. તો અહીંયા શું આપ્યું છે? -2. આ ખોટું છે. આ ખોટું છે એટલે આખો સેટ કેવો ગણવાનો? ખોટો. બરાબર. એટલે અહીંયા લખું છું ખોટો સેટ છે. ક્વોન્ટમાંકનો સેટ કેવો છે? ખોટો છે. સાચો સેટ લખવો હોય તો 3 સાચું હતું, 1 સાચું હતું. અહીંયા +1 લખી શકો, અથવા 0 લખી શકો, અથવા -1 લખી શકો. આવા બહુ બધા ક્વેશ્ચન હું પેલા ડીપીપીની અંદર મૂકવાનો છું. ક્લિયર? સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? ઓકે. ચાલો,
હવે તમને એમ પૂછે 4dxy, ચાલો આના માટે ક્વોન્ટમાંકનું સૂત્ર ચારેય ક્વોન્ટમાંક લખો. તો શું લખવાનું? 4 છે, n બરાબર 2 લખો. ચાલો l બરાબર 2 હોય ત્યારે m બરાબર +2 પણ હોય, 0 પણ હોય, -1 આપણે ક્રમમાં જ લખીએ ને, +1 પણ હોય, 0 પણ હોય, -1 પણ હોય અને -2 પણ હોય. હવે આ XY કીધું છે ને એટલે ફિક્સ નથી. m બરાબર 0 તો ન જ હોય, કેમ કે એ dz² માટે છે. એટલે dxy માટે +2 હોય તોય સાચું, +1 હોય તોય સાચું, -1 હોય તોય સાચું, -2 હોય તોય સાચું, 0 હોય તોય સાચું. ચાલો હું એ કહી દઉં, કેમ કે ફિક્સ નથી. અમુક બુકે એવું કીધું છે કે dz² એટલે 0 જ હોય. બરાબર, આ તો કદાચ 0 આપ્યું હોય અને dxy કીધું હોય તો એ સાચું જ ગણવાનું. પણ જો કે એટલા વર્ષોમાં કોઈ દેવો પ્રશ્ન ક્યારેય નથી આવ્યો. ચાલો આ રીતે કન્ફર્મ કરવાનું. તો આના ઉપરથી શું સાબિત થયું વિદ્યાર્થી મિત્રો ખબર? કે એલની કિંમત જેટલી છે ને એટલી કિંમત તો એમની છે જ, અથવા એની કરતાં ઓછી છે. બરાબર, તો હવે છે ને ત્રણેય ક્વોન્ટમાંકને આપણે ભેગા કરીએ તો શું યાદ રાખવાનું કીધેલું? કે n ગ્રેટર ધેન l, ઓલવેઝ ગ્રેટર ધેન l. ચાલો ક્લિયર? અને બીજું જુઓ, એલનું મૂલ્ય m કરતાં વધુ હોય, m +2 છે તો એની કરતાં ચાલો એક મિનિટ, આ ગ્રેટર ઓર ઇક્વલ આમ કરી દઈએ. બરાબર સમજો, એમનું મૂલ્ય છે એ એલ કરતાં કેવું હશે? ઓછું હશે. એલ જેટલું તો હશે જ, એમનું મૂલ્ય એલ જેટલું તો હશે જ, બરાબર, પણ એની કરતાં વધુ નહીં હોય એમનું મૂલ્ય. તો આ ખાસ યાદ રાખવાનું. ખાસ આમાં સ્પિન ક્વોન્ટમાંક હું નહીં એડ કરું, કેમ કે એ ક્વોન્ટમાંક તદ્દન અલગ ક્વોન્ટમાંક છે. બરાબર, તદ્દન અલગ ક્વોન્ટમાંક છે. તો આ પછી વારે વારે યાદ નહીં રાખવાનું, એકવાર મગજમાં ઉતાર દેવાનું. ક્લિયર? ચાલો તમને એવું પૂછવામાં આવે, ધારો કે 4f કક્ષક, ચાલો તો કેવી રીતે આન્સર લખવો? તો પહેલું 4 છે તો n બરાબર 4. f કક્ષક છે તો l બરાબર 3 હોય. બરાબર, ચાલો l બરાબર 3 હોય ત્યારે m બરાબર +3 પણ હોય, +2 પણ હોય, +1 પણ હોય, 0 પણ હોય, -1 હોય, -2 હોય, -3 હોય. 3માંથી ગમે 7માંથી ગમે એક આપે ઓપ્શનમાં, બધા નહીં આપે. ક્લિયર? ઓકે, તો આ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, કમ્પ્લીટ. બરાબર, તો આવા નાના ક્વેશ્ચનો કોઈક ને કોઈક જગ્યાએ પૂછી નાખે. તમને એમ પૂછે 2D કક્ષક માટે કયો ક્વોન્ટમાંક લખાય? બરાબર, તો તમે લખવાનો પ્રયત્ન કરો તો n બરાબર 2. ચાલો ડી કક્ષક છે, l બરાબર 2. આ બંને સેમ હોય જ નહીં, આ બંને સેમ હોય જ નહીં. ઇટ ઇઝ નોટ પોસિબલ, એટલે શક્ય નથી. એટલે આપણે એક કૌંસમાં શું લખીએ કે 2D કક્ષક શક્ય નથી. બરાબર, આ તમને ખબર પડી જાય, પછી આગળ જવાની જરૂર જ નથી. ક્લિયર? તમને એમ પૂછી નાખે કે 4s કક્ષક, અહીંયા એમ કે n બરાબર 4 છે, l બરાબર 1 છે, m બરાબર +1 છે, 0 છે ને -1 છે. તો આ ક્વોન્ટમાંક સાચો છે, સેટ સાચો છે ખોટો જોઈ લઈએ. તો ચાલો 4 છે તો n બરાબર 4 છે. s કક્ષક છે તો l બરાબર 0 હોવું જોઈએ. જરૂર જ નથી. એટલે હું એમ લખું કે આ સેટ ખોટો છે. કેવો છે? ખોટો. તો હવે એને કરેક્ટ કરવો હોય તો n બરાબર 4 લખાય, l બરાબર 0 લખાય અને m ઇઝ ઇક્વલ ટુ 0 જ લખાય. +1 પણ ન ચાલે, કારણ કે m બરાબર 0 હોય, l બરાબર 0 ત્યારે m બરાબર ખાલી શું હોય છે? 0. ઓકે, તો આવા બધા ક્વેશ્ચનો આપણને શું કરી શકાય છે? પૂછી શકાય છે. કમ્પ્લીટ. ઓકે,
ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોઈશું? સ્પિન ક્વોન્ટમાંક, પછી કક્ષકોમાં આકાર દોરતા શીખવાડીશ. ક્લિયર? બહુ ઇઝી છે. ખાલી આ 4 ક્વોન્ટમાંક જે છે ને, 3 ક્વોન્ટમાંક, ચોથો ક્વોન્ટમાંક એ નથી વાંચવાનો પરીક્ષામાં. ચાલો એ પણ એમસીક્યુમાં, એમાં 2 જ મુદ્દા. તમારે આ 3 જ પ્રશ્ન, મુખ્ય, કોણીય અને ચુંબકીય, 3 જ પ્રશ્ન થિયોરિટિકલ પેમ્પલેટમાંથી વાંચી નાખવાના છે મોઢે કરના. બાકી બધા એમસીક્યુની અંદર જ શું થાય છે? પૂછાય છે. સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? ઓકે, ક્લિયર.